સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા સરસ્વતી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત કાર્યકારી અધ્યક્ષ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। આ પ્રેસ કોન્ફરન્સ યોજવાનો હેતુ આવનાર ગોકુળ આઠમની યાત્રા અંતર્ગત યોજાઈ હતી। ત્યારે આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ કાકી દ્વારા આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। તો વધુમાં વધુ લોકો આ યાત્રામાં જોડાય તેવું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતની જન્માષ્ટમી યાત્રામાં છોટા કાશી તરીકે જાણીતા લીંબડી શહેરમાં પહેલીવાર એકસાથે 1500 બાળ ગોપાલની ભવ્ય યાત્રા નીકળનાર છે તેમ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું। તો ગુજરાતમાં લગભગ પહેલીવાર એકસાથે 1500 બાળ ગોપાલની ભવ્ય યાત્રા નીકળશે। ત્યારે લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આ 14મી ભવ્ય શોભાયાત્રામાં જોડાય તેવું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું। બકુલભાઈ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રાંત અધ્યક્ષની જવાબદારી લીંબડી મહાનગરની અંદર લીંબડી નગરમાં નગર યાત્રા 41મી કૃષ્ણ જન્મોત્સવ યાત્રા નીકળી રહી છે। દરેક વર્ષે અલગ અલગ થીમ સાથે આ યાત્રા પસાર થતી હોય છે। આ વર્ષે 1500 બાળકાનાની મૂર્તિ 1500 ઘરની અંદર પ્રસ્થાપિત કરવી એ પણ સાથે કાર્યકર્તાઓએ 1.5 મહિના પૂર્વેથી એની તૈયારી આરંભી છે। જન્માષ્ટમીના દિવસે 1500 ઘરની અંદર 1500 પિત્તળની બાળકાનાની મૂર્તિ લડ્ડુ ગોપાલની મૂર્તિ એક સાથે પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પ્રકારનો કાર્યક્રમનું આયોજન પણ આ યાત્રાની અંદર કરેલું છે। 75 ફ્લોટ સાથે યાત્રા નીકળવાની છે। લીંબડીની 40,000ની વસ્તીની અંદર 5000 બહેનો યાત્રાની અંદર જોડાશે, હજારો કાર્યકર્તાઓ જોડાશે, સાથે સાથે 75 સુશોભિત ફ્લોટ સાથે આ યાત્રા નીકળવાની છે। આપ સૌને આમંત્રણ છે, નિમંત્રણ છે અને કદાચ ગુજરાત ભરની અંદર આ પહેલો પ્રસંગ હશે કે 1500 મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એક સાથે થતી હોય દરેકના ઘરની અંદર। જય શ્રી રામ, ભારત માતા કી જય। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।